કરશનભાઈના નિવેદનને વધુ એક અગ્રણીએ વખોડ્યું છે। કરશનભાઈનું આ નિવેદન બેજવાબદારીપૂર્વકનું છે તેવું જયેશ પટેલે કહ્યું। આંદોલન મધ્યમ અને જરૂરિયાતમંદ વર્ગ માટે હતું। આંદોલનથી શું મળ્યું તે જાણવા કરશનભાઈને ચર્ચા માટે આમંત્રણ આપું છું। કરશનભાઈની શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓને પણ સહાય મળી રહી છે। જરૂરિયાતમંદ વર્ગની વેદનાથી કરશનભાઈ કાયમ અજાણ રહે છે તેવું પણ જયેશ પટેલે કહ્યું। કરશનભાઈ સમાજને મદદરૂપ બનવાના કિસ્સામાં નિષ્ફળ સાબિત થયા। સારું કરવું નહીં અને સારું કરે તેને કરવા દેવું નહીં તેવું પણ જયેશ પટેલે કહ્યું। કરશનભાઈ પટેલને આ વિડીયો મારફતથી હું કહેવા માંગુ છું કે આપ આવો અથવા તો આંદોલનથી થયેલા ફાયદાઓ અંગે વિસ્તૃતમાં માહિતી મેળવી લો। જે વિષય પર આપને ખબર નથી એ વિષય પર ટિપ્પણી કરવી ખૂબ જ અયોગ્ય છે। આપ સારું કરી શકતા નથી તો સારું કરવાવાળા પર ટિપ્પણી કરવી એ આપના માટે બેજવાબદારીપૂર્વક ગણી શકાય। ત્યારે આપને હું કહેવા માંગુ છું કે આંદોલનથી થયેલા લાભોમાં 10% અનામતની વાત હોય, બિન અનામત વર્ગના આયોગની રચનાની બાબત હોય, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની બાબત હોય કે સરકારી પરીક્ષાઓમાં 5 વર્ષની વય મર્યાદામાં છૂટછાટની બાબત હોય, આવા અનેક લાભો આંદોલન થકી મળ્યા છે। ત્યારે આ આંદોલનકારી યુવાનોને સમાજના એક આગેવાન તરીકે બિરદાવવાથી પર રહીને આપ આંદોલનકારીને વખોડો છો એ ખૂબ નિંદનીય છે।